મોર્નિંગ દોસ્તો, આજનો સવારનો નજારો એકદમ સુંદર છે. જો 3 જણાની જરૂર પડે છે હો ભાઈ, બાઈક ચલાવવા માટે. પકડજેલા ભાઈ, નમી જાય તો પછી નહીં ઊભી રહે. કારણ કે સામાન જ એટલો બધો છે. ચાલો નીકળીએ આપણા નેક્સ્ટ લોકેશન પર. અહીંથી જો સુંદર મજાનો નજારો, અને આ આગળ મંડી શહેર છે, અને આ નદી જો એકદમ સુંદર નદી છે, અને ઊંચા ઊંચા પહાડો, અને મકાન જો કેટલા પહાડની ઉપર સુધી મકાન છે. તો આવું સરસ મજાનું દ્રશ્ય છે, અને અમારે આ રોડે આગળ જવાનું છે. જમણી સાઈડ મંડીમાં જાય છે રસ્તો, અને સીધો આપણે કુલ્લુ મનાલી. તો આપણે કુલ્લુ મનાલી તરફ જવાનું છે. આ એક સુંદર મજાનો નજારો છે. આપણે મંડીથી કુલ્લુ જાય તો રસ્તામાં એક સુંદર મજાનો નજારો છે. ઊંચી ભેખડોવાળો રસ્તો છે. રસ્તો થોડો ડેન્જર છે, પણ લોકેશન એ બહુ સુંદર છે. આમ જો કેટલું ખૂબસૂરત રસ્તા છે. ઊંચા ઊંચા પહાડ છે, અને છૂટા છૂટા મકાન છે. જો કોઈ મકાન આ પહાડ ઉપર, એક મકાન આ પહાડ ઉપર, એ રીતનું છે. તમને બતાવું જો કેટલા તો થોડા મકાન અહીંયા છે. આ ડુંગર ઉપર છે, આ છે ઉપર સુધી છે મકાન, અને અહીંયા નદી જાય છે. અને આમ જો સામે બસ જાય છે, અને અહીંયા ઊભા રહ્યા છે જો ઉત્તમભાઈ, શૈલેષભાઈ, ભાવેશભાઈ. આજનું જમવાનું બનાવવાનું છે, એટલે એના માટે શાકભાજી લેતા જાય રસ્તામાં. તો રસ્તામાં જો શાકભાજીની દુકાન આવી, તો બધું થોડું થોડું લેતા જાય શાકભાજી. જો ટમાટર, આલુ છે, કાંદા છે, અને મિર્ચી છે. તો બધું જે પણ વસ્તુ જોઈએ એ આપણે લઈ લઈએ આ દુકાનેથી. રસ્તો પણ એટલો બધો સારો નથી, અને સાંકડો રસ્તો છે ને, બંને બાજુ પહાડ. જો કેવા પહાડ છે. અહીંયા રોકાવાનું છે ને અહીંયા કરવાનું છે નાઇટ કેમ્પિંગ. આગળ જગ્યા જોવા ગયા છે, એનો નજારો જો એકદમ સુંદર મજાનો નજારો છે.
અને આપણી બાઇક જો અહીંયા પાર્કિંગ કરી છે. તો આગળ એક જગ્યા સરસ છે, તો ત્યાં જો આપણે કેમ્પિંગ થઈ શકે તો ત્યાં કેમ્પિંગ કરશું. અને આ બાજુ નજારા જો સુંદર નજારો છે, નદી જાય છે અને રાફ્ટિંગ પણ ચાલુ છે. જો રાફ્ટિંગ ચાલુ છે અને હવે સાંજનો ટાઈમ થવા આવ્યો છે એટલે કદાચ રાફ્ટિંગ એ બંધ થવા મળ્યું છે. અને આ બાજુ જો ઊંચા ઊંચા પહાડો, સુંદર પહાડ છે અને રાફ્ટિંગ જો ચાલુ જ છે. અને આ બાજુથી નદી આવે છે, તો આપણે કેમ્પિંગ આગળ કરવાનું છે. જ્યાં કેમ્પ લગાવવાનું છે ત્યાં જગ્યા ફાઇનલ થઈ ગઈ છે. તો હવે બધો બાઇકમાંથી સામાન છોડીએ. સામાન પણ જાજો છે, અહીંથી ઉઠાવીને લઈ જવાનો છે. આમ જો કેવી સ્થિતિ છે, કેટલો બધો સામાન ઉચકાવીને લઈ જાય છે, કારણ કે અમારે જ્યાં કેમ્પ લગાવવાનું છે એ જગ્યા થોડીક આઘી છે, તો એટલો બધો સામાન ઉચકાવીને લઈ જવો પડે છે. અને સામાનમાં છે વજન. જો ભાવેશભાઈ આવે છે થાક્યા પાક્યા, કેટલો બધો સામાન ઉપાડી અમે બધો આ સામાન લઈને પહોંચી ગયા છીએ. આજની ટેન્ટ હાઉસ આપણું અહીંયા રહેશે. તો પહેલાં છે ને આપણે જમવાનું બનાવવાનું ચાલુ કરી દઈએ, ટેન્ટ પછી લગાવીએ, કારણ કે અંધારું થઈ જાય તો પછી અંધારામાં પ્રોબ્લેમ પડશે ખાવામાં. તો પહેલાં ખાવાનું બનાવી નાખીએ ફટાફટ. 2 બોટલ ભરી આવજો તમને. તો બનાવીશું પુલાવ, ખીચડી. આપણા ગુજરાતીમાં તો ખીચડી કેવી. મીઠું લીધું છે પેલા. વાહ વ્યૂ કેવો જો એક નંબર. બટેટું વહી ગયું. હા લે એલા ધ્યાન રાખજો, હા તણા બટેટા છે. શાકભાજી બધા ધોઈ નાખ્યા છે, જે પણ ખીચડી બનાવવામાં કે વઘારેલા ભાત બનાવવામાં નાખવાના છે. અને મહેશભાઈ જો ઠામડા કેમ લાગ્યું મહેશભાઈ ઠામડા ધોઈને? જો આવું થાય કેમ્પિંગ કરવામાં આજે ઠામડા ધોવા પડે. શાકભાજી કટિંગ કરવા મળ્યા છે, ફટાફટ શાકભાજી કટિંગ કરી અને આયા બનાવું છું પુલાવ. તો ઉત્તમભાઈ જો સબ્જી કટિંગ કરે છે અને ભાવેશભાઈ ગયા છે મીઠું લેવા. કેટલું ફિનિશિંગ સાથે મેં સબ્જી કટિંગ કર્યું જુઓ તમે. આમ જો ગુડ વર્ક ઓ ભાઈ. પાડેલા છે. આ બાજુ બટાકા છે, આ બાજુ કાંદા છે, આ બાજુ મટર છે, આ બાજુ ટમેટા છે, કેપ્સિકમ છે, લીલા મરચા છે, લસણ છે. આમ જુઓ કેવું લાગ્યું તમને. અને અહીંનું લોકેશન જુઓ, સુંદર મજાની નદી જાય છે અને પાછળ જો ઊંચા ઊંચા પહાડ છે, બંને બાજુ પહાડ છે, આ બાજુ પણ પહાડ છે. જો હવે મહેશભાઈ ટેન્ટ નાખવાની શરૂઆત કરી રહ્યા છે. અમારો ખીચડીનો સામાન તૈયાર છે. છેલ્લે બાકી અમે બાંધીને મીઠું લેવા ભાવેશભાઈને જ મોકલા. તો આપણે અહીંયા ટેન્ટ લગાવશું અને અહીંની સામે લોકેશન જોવો. બતાવો તો ઉત્તમભાઈ. સુંદર નજારો છે, બાકી કાંઈ ઘટે નહીં. નદી છે અને અહીંયા લગાવશું આપણે ટેન્ટ. સાંજના સુવા માટેની તૈયારી કરી રહ્યા છે. થઈ રહ્યું છે તૈયાર. કેમ છે મહેશભાઈ? અરે આગળ જો ટકાટક તૈયાર કરી નાખી, પછી ખીચડી બીસડી ખાંડ નિરાતે સુઈ જઈ. ધક્કો ખવડાવ્યો મીઠું લેવા. હા જો ઉત્તમભાઈ સામાન મૂકવા માંડ્યા. ચાલો સામાન મૂકો ફટાફટ. ગોઠવવા મળે તમે. ખાલી ફર્સ્ટ ક્લાસ આ મૂકવાનું છે ને. હા તો આપણે પાણી નાખો એમાં. પાણી આજ નહીં વસ્તુ છે. ઓય ધીમે ધીમે ભાઈ. નાખને ભાઈ નાખને. કેમ નાખો ને ભાઈ એથી કે દે. વાહ ઉત્તમ. આપણે ચોમાસામાં ખાઈ જાવ. આપણે જમવાનું બની ગયું છે અને ખીચડી મસ્ત મજાની બની છે. અને તો જો આ ટેબલ ઉપર ખીચડી છે અને પીરસી દીધું છે. એક મિત્ર મળ્યા છે આપણે બલીભાઈ, જ્યાં રાફ્ટિંગનું કામ કરે છે. तो सुबह हमें वो राफ्टिंग भी करवाएंगे, तो हम सुबह में राफ्टिंग भी करेंगे. हमने बल्ली भाई कैसे लग रहे हैं आपको ये चावल? बहुत बढ़िया भाई, बहुत बढ़िया. लेकिन बल्ली भाई को थोड़ा स्पाइसी लगा. बल्ली भाई इतना स्पाइसी खाते नहीं. જમવાનું બની ગયું છે, તો ચાલો જમવા. તો અમે 4 તો હતા, એમાં આ બંને મિત્રો મળ્યા, તો બધા જમીએ છીએ થોડું થોડું. આપણે સવારે રાફ્ટિંગ કરશું. આ ભાઈ રાફ્ટિંગ કરાવે છે
તો રાફ્ટિંગનો વિડીયો આપણે પૂરો મૂકશું અને એ ભાઈનો કોન્ટેક્ટ નંબર એડ્રેસ બધું આપણે મેન્શન કરી દઈશું. તો તમે ક્યારે પણ કુલ્લુ મનાલી બાજુ આવો તો એ ભાઈને કોન્ટેક્ટ કરી શકો છો અને રાફ્ટિંગના મજા લઈ શકો છો. 11 વાગી ચૂક્યા છે અને હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે અને આપણા ટેન્ટ જો અહીંયા લાગેલા છે. એક ટેન્ટમાં અમે બેઠા છીએ અને આ બાજુના ટેન્ટમાં ઉત્તમભાઈ સૂઈ ગયા છે અંધારું કરીને, એટલે અંધારાનું દેખાતું પણ નથી. ને આ ટેન્ટમાં અમે સુવાના છે 2 જણા અને 2 આ ટેન્ટમાં. અને અહીંયા જો નદી છે સુંદર મજાની, એનો ખળખળ અવાજ આવે છે. સુવાનો ટાઈમ થઈ ગયો છે પણ ભાવેશભાઈ કે ભૂખ લાગી છે તો પાછો જો લાડવા કાઢ્યા, એ પણ આપણે ઢીબણિયા લાડવા દેશી. 11 સાડા 11 વાગ્યા છે અને હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે. સુઈ જઈ સવારમાં વહેલા જાગી અને સવારનો સુંદર મજાનો નજારો જોઈશું, સનસેટ, નદી, પહાડ. તો ચાલો સુઈ જાય. ગુડ નાઇટ, ગુડ મોર્નિંગ. તો સવાર થઈ ગયું છે અને સુવાની બહુ મજા આવી. ઠંડી હતી પણ આપણે ટેન્ટની અંદર ઓછી ઠંડી લાગી અને સ્લીપિંગ બેગ હતું તો ઠંડી તો બહુ ન લાગી. બાકી આખી રાત આમ ખળખળ વહેતી નદીનો અવાજ, આમ મજા આવી ગઈ સુવાની. તો બહારનું લોકેશન બતાવું. સૂર્ય ઉગી ગયો છે અને બહાર જો તડકો આવી ગયો છે. તો આપણે બહાર જઈને બહારનું લોકેશન જોઈએ. તો જો સરસ મજાની નદી છે અને સવાર થઈ ગયું છે અને ઊંચા ઊંચા પહાડો. તો મજા આવે એવું વાતાવરણ છે અને જો આ મોટા મોટા ઝાડ જંગલ જેવું છે અને અમારા ટેન્ટ લાગેલા અહીંયા છે અને પાછળ પણ જો ઊંચા ઊંચા પહાડ છે અને આ બાજુ લોકેશન આવું છે. તો ખૂબ સુંદર લોકેશન છે અને આ પહાડ પણ ખૂબ ઊંચો છે. જો મોર્નિંગ દોસ્તો, આજનો સવારનો નજારો એકદમ સુંદર છે. નદી ખળખળ વહેતી નદી, ઊંચા ઊંચા પહાડો અને બંને પહાડની વચ્ચે સૂર્ય ઉગે છે. અને અમે નાઇટ રોકાણા થઈ જો ટેન્ટ, આ બંને ટેન્ટમાં સૂતા હતા અમે. તો સુવાની પણ બહુ મજા આવી. થોડી ઠંડી લાગી કારણ કે અમને એમ હતું કે ઠંડી એટલી બધી નહીં લાગે, પણ રાત્રે બહુ ઠંડી લાગી કારણ કે બધું ભેજથી બધું પલળી ગયું તો અમારે સૂઈ પણ પલળી ગયા. પણ આજ સવારનો નજારો જો કેટલો સુંદર છે. આ નદી ખળખળ વહેતી નદી, એના જંગલ, ઊંચા ઊંચા વૃક્ષો. તો મજા આવી ગઈ આજ. હવે પછીનું નેક્સ્ટ લોકેશન પણ એકદમ આવી સુંદર જગ્યાએ ગોતવાનું છે અને જે આપણે ઘણા કેમ્પિંગ આગળ કરવાના છે. પણ અત્યારે આનો નજારો જોવો, વાહ મસ્ત. ઘણું ફર્યા અને ફોટોગ્રાફી કરી સરસ મજાની. આગળ આનાથી સારું લોકેશન ગોતીને પાછું આપણે કેમ્પિંગ કરવાનું છે. અહીંયા બંને ટેન્ટ છે અને આપણે જમવાનું ત્યાં બનાવ્યું હતું. તો ટેન્ટ પણ પેક કરવા પડશે કારણ કે આપણે જવાનો ટાઈમ થઈ ગયો છે. અને આ રિવર સાઈડ જો સુંદર મજાની રિવર છે. હોટલ કરતા મજા આવી કે નહીં ઉત્તમમાં? હોટલ કરતા મજા જ આવે ને. આપણે ઘરમાં જે સિમેન્ટના મકાનમાં રહીને ટેન્ટમાં રહી બેમાં ફેર તો પડે ને ભાઈ. પણ બહાર એટલી ઠંડી છે ને, ટેન્ટમાં એટલી બધી ઠંડી નહોતી લાગતી. નો લાગે આટલું જોરદાર બનાવી દીધું છે ને એકદમ. જો આપણે ટેન્ટ નો વ્યૂ જો. હા ટેન્ટ એક નાનો ટેન્ટ છે, એક મોટો ટેન્ટ. 4 BHK છે અને 2 BHK છે. આમાં ગોડાઉન છે હો ભાઈ, સામાન ગોડાઉનમાં તમે દેખાડો તો ગોડાઉનમાં કેટલું ભર્યું છે ઈ. આ આપણા હેલ્મેટ છે. આ આખું આ 2 BHK નો બેડ છે. અમે 4 લોકો છે, હેલ્મેટ અમારી પાસે 5 છે. જો ઓહો ઉત્તમ ભાઈ, સેફટી તો તું ભાઈ તું સામાન જો. ઓહો આખું ગોડાઉન કર્યું છે. એટલે કે સામાન બહુ જાજો છે. આ પ્લેટ મોટો આવે. હાલા બસ હાલા.